આપણે સ્પ્લેન્ડર BS6 ના ટાઈમિંગ છે ને બધું નાખવાનું તમને દેખાડી કેવી રીતે નાખવાનું. હીરોનો સ્પ્લેન્ડર BS6 ને ટાઈમિંગ છે નાખવાનું તમને દેખાડી ગાડી સ્પ્લેન્ડર BS6 મેગ્નેટ કવર ખોલ નાખ્યું કમ્પ્લીટ. મેગ્નેટ કવર ખોલ નાખ્યું જોજો. બાકી આપણે થોડા બધા બોલ આવ્યા. ટાઈમિંગ વાળી ખોલ નાખી. ટાઈમિંગ ચેન નાખવાની. ટાઈમિંગ ચેન બધું કરી ઓઇલ આપણે કાઢી નાખ્યો અત્યારે. ઓઇલ નવું જ નાખવાનું. પછી પેલા કાબો રાખી દે બપોરે ધૂર ન ઉડે એના કાબો રાખ્યો. પુશ રોડ આવે એ કાઢીને જોઈ લીધો પેલા. પુશ રોડ રેડી છે. ટાઈમિંગ ચેન નાખવી પડશે એમાં. ટાઈમિંગ ચેન ચાલુ આવવા દે. પુશ રોડ ડટ્ટી ખરાબ થઈ ગયા છે આમાં ડેમેજ થઈ ગઈ. પછી જોઈએ આ ટેસ્ટનર ચક્કર ને બધું પતી ગયું. ઓઇલ પંપ ચક્કર ને બધું ટાઈમિંગ ચેન કમ્પ્લીટ નાખી તમને દેખાડી છે સ્પ્લેન્ડર BS6 માં. બધું ખોલીને કમ્પ્લીટ દેખાડી છે. બધું સ્પ્લેન્ડર BS6 કમ્પ્લીટ ટાઈમિંગ ચેન નાખીને તમને દેખાડી છે. અત્યારે ગાડીની કન્ડિશન જોઈ લો. ટાઈમિંગ ચેન બહુ અવાજ આવે. અને સ્પ્રિંગ આપણે જોઈ લીધી. પુશ રોડ ચેક કરી તો પુશ રોડ ડટ્ટી ખરાબ છે. બાકી ટાઈમિંગ ચેન નાખી એટલે બધું નાખી જ દો. અરે થોડી મેગ્નેટ પેકિંગ ને બધું આ બધું મેગ્નેટ પેકિંગ આ બધું તૂટી ગયું ને બધું નવું નાખી દો. કમ્પ્લીટ ટાઈમિંગ ચેન નાખી તમને દેખાડીશું સ્પ્લેન્ડર BS6 માં ખાસ કરીને. આજે સેલ્સિયન આટલી ઢીલી હોય જરાક. બાકી આ બોલ્ટ આવશે. બાકી આ 7 નંબર નટ ખોલવી પડશે. પછી કુલરથી મેગ્નેટ કાઢવું પડશે. બાકી વન વે બનવી આવી ચક્કર ને બધું ટેબલેટ ને બધું જોઈ લો. કમ્પ્લીટ ફિટિંગ દેખાડી છે સ્પ્લેન્ડર BS6.